હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર આપણે ગાલા પ્રયોગ પોથીનું સોલ્યુશન કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આપણે ગાલા પ્રયોગ પોથીની અંદર આપણે 1 થી 21 પ્રયોગનું સોલ્યુશન જોયું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રયોગ નંબર 22નું સોલ્યુશન કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો, ચાલો પ્રયોગ નંબર 22ની ચર્ચા કરીએ. હેતુ છે આપણી પાસે વિદ્યુત પ્રવાહના લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તે દર્શાવવું. તેના માટે સાધનોની જરૂર છે. તાંબાનો તાર, હુકાયંત્રો, જાડું પૂંઠું, અવરોધ, બેટરી, કળ, એમીટર. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે આકૃતિ દોરવાની છે અને નીચે સેમ એવી જ આકૃતિ દોરવાની છે. આકૃતિ દોર્યા પછી આપણે વિદ્યાર્થી મિત્રો પ્રયોગ કરવાની પદ્ધતિ વિશે આપણે ચર્ચા કરવાના છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત પરિપથ તૈયાર કરો. વિદ્યુત પરિપથમાં બિંદુઓ x અને yની વચ્ચે એક સુરેખ જાડો તાંબાનો તાર શિરોલંબ ગોઠવો. તારમાંથી પસાર થતું જાડું પૂંઠું સમક્ષિતિજ સમતલમાં ગોઠવો. તાંબાના તારની નજીક એક નાના હોકાયંત્રને સમક્ષિતિજ રહે તેમ પૂંઠા પર ગોઠવો. સોયની સ્થિતિનું અવલોકન કરો. કળમાં પ્લગ દાખલ કરી પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર કરો. હોકાયંત્રની સોયના સ્થાનમાં થતા ફેરફારનું આપણે અવલોકન કરો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ, આપણે અવલોકનની ચર્ચા કરીએ. તો અવલોકનમાં આપણી પાસે છે કે વિદ્યુત પ્રવાહ પસાર કરતા હોકાયંત્ર સોયનું કોણાવર્તન થાય છે. આમ તાંબાના તારમાં વિદ્યુત પ્રવાહ વહેતા ચુંબકીય અસર ઉત્પન્ન થાય છે. આથી નિર્ણય આમ વિદ્યુત પ્રવાહના લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ પ્રયોગ આધારિત આપણે જ્ઞાન ચકાસણીના પ્રશ્નોની ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં આપણી પાસે પ્રશ્નો છે. નીચે આપેલા દરેક પ્રશ્નોના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર સૌપ્રથમ કોને શોધી? તો વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર સૌપ્રથમ ઓર્સ્ટેડ નામના વૈજ્ઞાનિકે શોધ કરી, એટલે કે ઓપ્શન બી આવે છે. ત્યારબાદ આવે છે બીજો પ્રશ્ન, વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા કયું સાધન વપરાય છે? તો વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા ગેલ્વેનોમીટર નામના સાધન વપરાય છે. ત્રીજો પ્રશ્ન છે, ચુંબકીય ક્ષેત્રની હાજરી કયા સાધન વડે જાણી શકાય છે? તો ચુંબકીય ક્ષેત્રની હાજરી ચુંબકીય સોયના નામના સાધન વડે જાણી શકાય છે. ચોથો ક્વેશ્ચન છે, અર્થિંગ માટે કયા રંગના આવરણવાળો વાયર વપરાય છે? તો અર્થિંગ માટે લીલા રંગના આવરણવાળો વાયર વપરાય છે. પાંચમો પ્રશ્ન છે, વિદ્યુત બળમાંથી આવતા ન્યુટ્રલ વાયર પરનું અવાહક આવરણ કયા રંગનું હોય છે? તો કાળા રંગનું આવરણ હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વ્યાખ્યાઓની ચર્ચા કરીએ. તો વ્યાખ્યા આપણી પાસે છે ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. ચુંબકની આસપાસનો વિસ્તાર કે જેમાં ચુંબકના બળની અસર શોધી શકાય તેને ચુંબકીય ક્ષેત્ર કહે છે. બીજી વ્યાખ્યા છે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગજ્યા ચુંબકની ચુંબકીય ક્ષેત્રમાં પ્રવર્તતા બળના કારણે લોખંડની ભૂકી જે રેખાઓની દિશામાં ગોઠવાય છે તે રેખાઓની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણે પ્રયોગનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ પ્રયોગનું સોલ્યુશનની ચર્ચા કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.